નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? બે ઓપોર્ચ્યુનિટી મળી છે આપણે, એક કોલમાં અને એક પુટમાં. કેટલા મિત્રોએ આ ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈ શક્યા છે? જો માત્ર એકનો પણ લીધો હશે ને તો એ મિનિમમ એક લોટમાં 2000 પ્લસ હશે. કેટલા? 2000. બે લીધી હશે તો સવાલ નથી, પણ એક લીધી હશે ને તો પણ સારો એવો પ્રોફિટ હશે. આપણે ગઈકાલે ક્લીન ભાષામાં ચર્ચા થઈ હતી કે માર્કેટની અંદર જો 140થી 150 પોઈન્ટનું ગેપ ડાઉન થાય તો માર્કેટની અંદર ફ્રેશ સેલર એક્ટિવ ના થાય, જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી. અને સેમ એ જ વસ્તુ થઈ. માર્કેટ ડાઉન આવ્યું પણ પુટના પ્રીમિયમ હાઈ ઉપર હતા તો એના ઉપર ઓપોર્ચ્યુનિટી બને નહીં. અને એક્ઝેક્ટ કોલના ટ્રેડની અંદર મેં ટાઈમ પણ તમને આપ્યો હતો કે 10 ને 15 પછી જ એક્ટિવ થશે કોલ. આ જે નાની એવી કેન્ડલ દેખાય છે ને એ 10 ને 15 વાળી છે, દેખાય? હા, બરાબર. તો હંમેશા કોઈ ટ્રેડ નીકળી જાય છે ને એની પાછળ ન દોડો, કેમ કે એ ટ્રેડ આપણા રિસ્ક રિવોર્ડને મેચ નથી કરતો ભાઈ. પુટના પ્રીમિયમની અંદર 50 પોઈન્ટનો એસએલ આવે એ ના લેવાય, સમજાય? તમને એવું લાગતું હશે કે સાહેબ પુટનું પ્રીમિયમ તો બ્લાસ્ટ થઈ ગયું હતું, આપણે એમાં જોશું આગળ, બરાબર, કે એની અંદર એ ડાઉન આવે તો એસએલ ક્યાં સુધીનો આવે એમ. એટલે હંમેશા તમારો રિસ્ક રિવોર્ડ જ્યાં જળવાય, ભલે 15 મિનિટ, કલાક, દોઢ કલાક, 2 કલાક રાહ જોવી પડે, શું વાંધો છે ભાઈ? રાહ જોશું ને. આપણે દિવસમાં 1 યા 2 ટ્રેડ કરવા છે અને ટ્રેડ પંચ કર્યા પછી શાંતિથી બેસવું છે, બરાબર. તો હંમેશા આ થિયરી સાથે કામ કરશો ને, આ ડિસિપ્લિન સાથે, તો ડેઇલીના 5000 50,000 કમાવા કરતાં બેટર છે કે ડેઇલીના 2000 કમાવવા. કેમ કે તમે આ કન્ટિન્યુ 2000 કમાવો છો, આ યાદ રાખજો. હંમેશા તમારા સેટઅપ ઉપર તમને 1 યા 2 ટ્રેડ મળી જાય એટલે ડન ફોર ધ ડે કરીને શાંતિથી માર્કેટને ક્લોઝ કરી દો. આ સિચ્યુએશન જો તમે કન્ટિન્યુ કરશો ને આ રીતે, આ સ્ટેબિલિટી સાથે, તો એન્ડ ઓફ ધ મંથ 300%ના રિટર્નમાં હશો. કેટલા? કોઈ એવો બિઝનેસ કોઈ પણ માણસ કરતા હોય ને ભાઈ, તો એની પાસે 300%નું રિટર્ન નથી હોતું. તો આપણે ઇઝીલી માર્કેટ આપે છે તો શું કામ આપી દઈએ પછી આપણે? મેં આ જગ્યા ઉપર ક્લીન મેસેજ કર્યો તો કે હવે ટોપ ઉપર ઉડાડતા નહીં, બાકી એ તમને ઉડાડી દેશે. તો આ એક કેન્ડલ જે ગઈ છે ને પાછી, ત્યારે બધાને ઉડાડ્યા હશે. કોમેન્ટ કરીને જણાવજો કેટલા મિત્રો આમાં ઉડ્યા હતા, બરાબર. તો હંમેશા વસ્તુને એક કેન્ડલ, ટ્રેપિંગ કેન્ડલ જાય એનાથી ક્યારેય લોભાવવું નહીં. મેન વસ્તુ એ હતી કે આવડા નેગેટિવ ન્યૂઝ છતાં પણ, એમાંય મોર્નિંગનો ડેટા જે મિત્રોએ જોયો હશે ને, ડેટા જેને જોતા આવડતો હોય, તો સવારના ફર્સ્ટ 5 મિનિટના જે કેન્ડલ ક્લોઝ થઈ ત્યારબાદ જે ડેટા આવ્યો એમાં 24 લાખ પુટ રાઇટર માઇનસ હતા, બરાબર. એની સામે 3 કરોડ, કેટલા? 3 કરોડ કોલ રાઇટર પ્લસ હતા. એનો મતલબ એ છે કે માર્કેટ ડાઉન સાઇડ બ્લાસ્ટ થઈ જશે, પણ ના થાય, બરાબર. એક મિત્રનો ફોન આવ્યો તો કોમેન્ટ કરીને જણાવજો, જે મિત્રએ ફોન કર્યો તો સાહેબ ડેટા તો વન સાઇડેડ પુટ બાજુ છે. તો એને મારો જવાબ એ હતો કે 30 મિનિટ પછી ડેટા જોજો, ડેટા ચેન્જ થઈ જશે. અને 30થી 40 મિનિટની અંદર 1:1નો ડેટા આવી ગયો હતો, બરાબર. એટલે હંમેશા લેવલ પહેલાં વર્ક કરે છે, પછી ડેટા રિએક્ટ કરે છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. ડેટા ઉપર ક્યારે ટ્રેડ પંચ કરતા નહીં. જોઈ લઈએ આપણે એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. સૌથી પહેલાં આપણે વાત જોઈ લઈએ પુટનું પ્રીમિયમ, બરાબર. જેથી કરીને તમારા બધાના પ્રશ્નો હશે કે સાહેબ આ પુટનું પ્રીમિયમ તો બહુ બ્લાસ્ટ થઈ ગયું છે. ભાઈ હવે આ પ્રીમિયમ
સમજો આ વસ્તુ શું કામ આ બાય ન બને એમ એટલા માટે ન બને કે આ પ્રીમિયમનું ક્લોઝિંગ ક્યાં આવ્યું છે 1 સેકન્ડ સેન્સેક્સ ટીસી 1 મિનિટ મિત્રો કેમ કે પુટનું પ્રીમિયમ નીકળી ગયું છે એને આપણે ફરી લઈ લઈએ પુટના પ્રીમિયમની અંદર તમારો એસએલ બહુ મોટો આવતો હતો મોટો નહીં બહુ મોટો બરાબર અને એ એસએલ લઈ શકાય નહીં મારા મત મુજબ તો ન જ લઈ શકાય જોઈએ આગળ ઓપન થાય એટલે બરાબર આ પ્રીમિયમ ઓપન થતાની સાથે ઓપન થયું છે લગભગ 140ની આજુબાજુ એનું ક્લોઝિંગ હતું 120 આપણે એને યા તો અહીંયા જોતું હતું બરાબર અથવા તો અહીંયાથી રિટેસ્ટ મારી અને ફરી આ લેવલ બ્રેક થાય ધારો કે અહીંયા લેવા ન પહોંચ્યા ને રિટેસ્ટ મારીને આ હાઈ બ્રેક થાય તો પોસિબલ હતું અથવા તો અહીંયાથી પોસિબલ હતું પણ જો અહીંયાથી તમે બાય કરો તો એક તો ફર્સ્ટ કન્ડિશન તો એ છે કે સેફ રિસ્કીમાં રિસ્કી એસએલ રાખો ને તો પણ આ છે કયો રિસ્કી એસએલ પણ આ છે નહીતર તો આ જ છે બરાબર તો એની સામે આ ટાર્ગેટ લઈ શકાય અને આવ્યો પણ છે પણ આપણે છે સેફ ટ્રેડર કેવા ટ્રેડર છે કેમ કે 20 પોઈન્ટનો એસએલ મને મગજમાં નથી બેસતો 20 પોઈન્ટનો એસએલ સેફ નથી રિસ્કી છે બરાબર તો હું આવા ટ્રેડને એવોઇડ કરું છું ભાઈ કેમ કે હું 0.01% જ રિસ્ક લઉં છું અને તો પણ સારો એવો પ્રોફિટમાં હોઉં છું તો ભાઈ શું કામ લેવું રિસ્ક ક્લીન વસ્તુ છે આ બરાબર એટલે આ ટ્રેડ આપણે એવોઇડ કર્યો બરાબર એના પછી ક્લીન વસ્તુમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ કોલના પ્રીમિયમની અંદર જો તમને ભૂલથી પણ કેવું ભૂલથી પણ માર્કેટ 34ની આજુબાજુ મળી જાય બરાબર અને 10 ને 15 પછી જો પાછો એના ઉપર નીકળે અથવા તો ત્યાં આવે તો એક ઓપોર્ચ્યુનિટી એમાં છે અને મેં તમને 3 બોટમ સમજાવ્યા થયા ઘણી વખત સમજાવું છું આ ફર્સ્ટ બોટમ આ સેકન્ડ અને આ થર્ડ અહીંયાથી બ્લાસ્ટ જે મિત્રો લેવલની આજુબાજુ 3 બોટમ બનતા દેખાય અને એ પણ આગળનું કોઈ લો બ્રેક ન હોય બરાબર તો સમજવાનું કે આ પ્રીમિયમ બ્લાસ્ટ થવાનું છે ક્યાં સુધી ટોપ સુધી બરાબર અને નેક્સ્ટ આ જે રેન્જ હતી ને એ રેન્જ સુધી માર્કેટ આવ્યું આપણો ટ્રેડ અહીંયા પૂરો થઈ જાય છે આ કેન્ડલ જાય છે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી ભાઈ તમે આ પ્રીમિયમમાં 2x કર્યા છે ભાઈ તમે અહીંયા એક્ઝિટ કરવાને 70-75 એક્ઝિટ કરો શું વાંધો છે આ નથી જોતું આપણે આ ઉપર જાય છે આપણે નથી જોતું બરાબર કેમ કે માર્કેટની અંદર આટલા નેગેટિવ ફ્લોમાં જો તમને વન વેમાં માર્કેટ અહીંયા સુધી આપી દે છે તો ભાઈ આટલો લેવા શું કામ જાઓ છો 20 પોઈન્ટ માટે આ રિસ્ક શું કામ વધારો છો આ ક્યાં આવ્યું ઉપરથી સીધું 45 બરાબર તો હંમેશા વસ્તુ મગજમાં રાખવાની અને અહીંયાથી નીચે આવતા પહેલાં પણ અહીંયા જાણ કરી છે કે ભાઈ હું નીચે જાઉં છું હવે હું ઉપર જતું નથી બરાબર બધી કેન્ડલોની કેન્ડલ સાયકોલોજી ચેક કરો ને તો પણ ડાઉન સાઈડની છે આ જે કેન્ડલ ગઈ છે ને ભાઈ ટ્રેપ કેન્ડલ છે યાદ રાખજો બરાબર અહીંયાથી આખા ગામને બેસાડ્યું છે અહીંયા અને પછી નેક્સ્ટ કેન્ડલ એવડી ને એવડી ડાઉન લાવીને બધાને જય સિયારામ કરાવી દીધું બરાબર તો આવા ટ્રેપમાં ફસાવવું નહીં અને આ કેન્ડલ બનીને એ પહેલાં મારો મેસેજ હતો કે ટોપ ઉપર ફસાતા નહીં બરાબર તો હંમેશા વસ્તુ યાદ રાખવી સેન્સેક્સની અંદર એક નજર નાખી લઈએ ભાઈ સેન્સેક્સની અંદર કોલમાં શું થયું છે સેન્સેક્સની અંદર કોલમાં સીધી કેન્ડલ બ્લાસ્ટ થઈ છે ભાઈ આપણા બેઝની ઉપર બરાબર તો આમાં આપણો ટ્રેડ બનતો નથી
હું ખુદ હોય તો હું સેન્સેક્સની અંદર આજે મારું સિંગલ ટ્રેડ ના હોય, બરાબર. આની અંદર આપણો ટ્રેડ ના બને, ક્લીન વસ્તુ છે, બરાબર. હવે એક પુટનું પ્રીમિયમ જોઈ લઈએ સેન્સેક્સનું, કે ભાઈ એમાં શું થયું છે. સેન્સેક્સ પી, હવે એની અંદર પણ સેમ કન્ડિશન છે. ટોપ ઉપર અહીંથી થર્ડ લેવલ ઉપર કેન્ડલ ક્લોઝ કરે છે, બુલિશ કેન્ડલ એ પણ, અને અહીંથી બ્લાસ્ટ જ છે. પણ એ બ્લાસ્ટ આપણે લેવો હોય તો આપણે રિસ્ક મોટું લેવું પડે, તો આપણે નથી લેવું ભાઈ. શું કામ લેવું? જો નાના રિસ્કની અંદર તમને મળે છે આ રીતનો ટ્રેડ, તો શું કામ ભાઈ રિસ્ક લેવું? અહીંયાથી બોટમેથી બાય કરો, 1 યા 2 લેવલ આવશે તો મજા કરાવી દેશે. આ હાલતી ગાડીમાં શું કરવા જાવું? ચાલ હાલતી ગાડીમાં બેસવા જશો ક્યારેક ઘસાઈ જવાય, કુણી બુણી છોલાઈ જાય, એટલે આવું નહીં કરવાનું, બરાબર ને. ચાલો, આ તો બધું થયું આજનું, આજે આવું બધું થયું છે એમ. હવે આવતીકાલે શું થઈ શકે? હવે એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ હે ને છેલ્લા લગભગ 6 વીકથી, કેટલા વીકથી? 6 વીકથી એક જ રેન્જમાં રમે છે, 25,131, અને ડાઉન સાઈડ માટે લગભગ 24,500 યા 24,400. હવે જે બાજુ માર્કેટ ઉપર યા નીચે બ્રેક ના કરે ને ત્યાં સુધી માર્કેટ આ જ સિચ્યુએશનમાં રહેશે. હવે આવતીકાલે વધારે લોજિક વિચારવા નથી, સેન્સેક્સની એક્સપાયરી છે, બરાબર. તો જ્યાં સુધી સરસ મજાની 25,131ની રેન્જ બ્રેક ન થાય, સાથે આ ચેનલનો બ્રેકઆઉટ ન થાય, ત્યાં સુધી આપણે અપસાઇડ બુલિશ થશું નહીં. બુલિશ થશું તો પણ સ્કેલ્પિંગ માટે 25,030ની ઉપર માર્કેટ નીકળે, 25,030ની ઉપર માર્કેટ નીકળે તો 25,131 સુધી જઈ શકે. સારી એવી મૂવમેન્ટ મારા મત મુજબ આની ઉપર આવી શકે, પણ એ પણ પાછી 210 આવીને અટકી જશે. 25,210 એટલે રજિસ્ટન્સ ઘણા છે અપસાઇડ માટે, અને માર્કેટની અંદર ન્યૂઝ પણ નેગેટિવ છે. તો ટોપ ઉપરથી કોઈ સેલિંગ કેન્ડલ જોવા મળે ને 15 મિનિટમાં, બરાબર, શૂટિંગ સ્ટાર જેવી, અને એનું રિટેસ્ટ થતું દેખાય ને તો હાઈના એસએલ સાથે સેલ કરી શકાય. ક્યાંથી? આ એરિયામાંથી 131 મળે, 25,030 મળે, જ્યાં મળે અહીંયા લેવલ ઉપર મળવી જોઈએ. વચ્ચે ક્યાંક શૂટિંગ સ્ટાર બને તો નહીં, બરાબર. હવે ડાઉન સાઈડ માટે 24,938 એને બ્રેક કરશે ને તો ફરી પાછું 24,826, જે આ હેમરનો લો છે. જ્યાં સુધી આને બ્રેક નહીં કરે ત્યાં સુધી વધારે મૂવમેન્ટની આશા રાખવી નહીં, અને આને બ્રેક કરશે તો 24,742 પાછું એ જ લેવલ. ટાઈગર અભી જિંદા હે, ટાઈગર અભી જિંદા હે, યાદ રાખજો. આ લેવલ બ્રેક થયા પછી જ એક સ્ટ્રોંગ ડાઉનફોલ આવી શકે, બરાબર. પણ ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થયું ને ફરી અહીંયા ગયું ને જો લો બ્રેક થયો ને તો કાલે જેકપોટ છે, યાદ રાખજો. જે પેટર્ન હું બતાવું છું કે ભાઈ આ રીતે જાય, અહીંયાથી ડાઉન ઓપન થયું, ઉપર ગયું, ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, નીચે આવ્યું, અને આ લો બ્રેક થયો કે આ લો બ્રેક થયો, બરાબર. તો એ બાજુ બ્લાસ્ટ મૂવમેન્ટ હશે, યાદ રાખજો આ વસ્તુ, બરાબર. પણ ત્યાં સુધી વેઇટ કરવી જરૂરી છે. બાકી આ વચ્ચે આ રેન્જમાં 938થી 25,030ની વચ્ચે જો રમે તો એને મજા કરવા દેજો, આપણે કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. ફર્સ્ટ 15 મિનિટ આવતીકાલે મહત્ત્વની રહેશે. માર્કેટ ગેપઅપ થાય છે, ગેપડાઉન થાય છે. જો વધારે ગેપઅપ કે ગેપડાઉન થાય, મેં તમને ગઈકાલે કીધું એમ કે 100 પોઈન્ટ ઉપરનું ગેપઅપ કે ગેપડાઉન થાય એટલે સમજી લેવાનું કે સામેવાળા પ્રીમિયમમાં જ વેઇટેજ રહેશે, પણ 10 ને 15 પછી, પહેલાં નહીં, બરાબર. તો આ સ્ક્રીનશોટ મારી લેજો, વધારે લોજિક મારવાનું નથી. હવે એક કોલ જોઈ લઈએ કે ભાઈ એની અંદર શું થઈ શકે. કોલ છે 25,050નો કોલ.
હવે જો વધારે માથાકૂટમાં ન પડો, આ પ્રીમિયમ 101 હાલે છે, યા તો 84 સપોર્ટ લેતું દેખાય તો ઓપોર્ચ્યુનિટી છે, યા તો 62 સપોર્ટ લેતું દેખાય તો પણ ઓપોર્ચ્યુનિટી છે, અને યા તો 118ની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, તો આ પ્રીમિયમની અંદર કંઈક દમ છે. પણ જો ભૂલથી માર્કેટ કેવું ભૂલથી 62ની નીચે ગયું આ પ્રીમિયમ, તો આમાં આપણે રસ ધરાવશું નહીં. ક્લીન વસ્તુ છે ભાઈ. અહીંયાથી એક ક્રોસ ટ્રેન્ડ લાઈન પણ મારી લેજો, બરાબર. જ્યાં સુધી એની ઉપર માર્કેટ છે, પ્રીમિયમ છે, ત્યાં સુધી આમાં દમ છે. એની નીચે આવ્યા પછી આ બે લેવલ મને વીક દેખાય છે, યાદ રાખજો, બરાબર. અહીંયાથી ઓપોર્ચ્યુનિટી મળશે તો એ 10-20 પોઈન્ટની મળશે. આ લેવલ મને નથી દેખાતું કે અહીંયાથી આવે. પણ જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ નીચે આવે ને પછી ઉપર નીકળશે ને તો બાઉન્સ બેક આવી શકે અહીંયા સુધીનું, બરાબર, તો ડબલ થઈ જાય. પણ ઉપરથી અહીંયા આવે નીચે સપોર્ટ લેતું દેખાય તો એ અહીંયા ટપ્પો પડશે, અહીંયાથી ટપ્પો નીચે, આવું મને લાગે છે. પછી તો માર્કેટ સુપ્રીમ છે, બરાબર. કેમ કે જે આ સેલર છે ને, આ હેવી સેલર છે ભાઈ. કેવા છે? મને નથી લાગતું કે આનો હાઈ કાલે બ્રેક થશે. આ પ્રીમિયમને હેવી રીતે આપણે કહીએ ને, બહુ ખરાબ રીતે સેલ કરેલું છે, બરાબર. તો ધ્યાન દેજો આમાં. અહીંયા આવશે તો હવે આ લેવલને શેર કર્યું છે, હવે અહીંથી સેલ કરશે એ, બરાબર. ધારી લો કે આ એરિયામાં ઓપન કર્યું ને નીચે આવશે ને તો પછી અહીંથી કરશે, બાકી ઉપર ચડવા દેશે નહીં, બરાબર. આની અંદર બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો જ મળે કે માર્કેટ આ એરિયામાં ક્યાંક પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય ને ફરી નીચે આવે ને તો બાઉન્સ બેક કરશે, બાકી નહીં, બરાબર. લેવલ નોટ કરી લેજો. કોલના પ્રીમિયમમાં હું થોડોક ઓછો ઇન્ટરેસ્ટેડ છું. વેટેજ ફ્લેટ યા ગેપ ડાઉન ઓપન થાય તો માર્કેટનું જે સ્ટ્રક્ચર છે હવે ડાઉન જઈ શકે, બરાબર. આ મારો વ્યૂ છે. શું થશે તો કાલે ખબર પડશે, બરાબર. સમજદાર કોઈ ઇશારા કાફી. હવે પુટના પ્રીમિયમની અંદર સરસ મજાનો એક બેઝ છે 81. ભૂલથી માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થઈ જાય 179ની આજુબાજુ, અને જો 122 અથવા તો 100ની આજુબાજુ આવી જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 122, 179, અને જો 179ની ઉપર નીકળે ને તો 254 સુધીના ટાર્ગેટ મળી શકે ડાઉન સાઈડ માટે, બરાબર. પણ ધારી લ્યો કે અહીંયા 122 એ સપોર્ટ લીધો અને 179ની ઉપર નીકળ્યું તો 254 પણ બ્રેક થઈ શકે અને 375 પણ આવી શકે. ઇટ્સ પોસિબલ, બરાબર. એટલે આ પ્રીમિયમ ઉપર વોચ રાખજો, બરાબર. એક ઓપોર્ચ્યુનિટી 81 અને બીજી ઓપોર્ચ્યુનિટી 122, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો, બરાબર. હવે જોઈ લઈએ આપણે સેન્સેક્સ એક્સપાયરી. હવે જો ભાઈ, સેન્સેક્સ માટે એક આ લેવલ નોટ કરી લો, 82,325, અને એક આ લેવલ નોટ કરી લો. જો અપસાઇડ માટેનું સ્ટ્રોંગ 0 લેવલ કે આના પછી જ મજા છે, 82,325 એટલે કે આ લેવલ, અને ડાઉન સાઈડ માટે 81,480. જ્યાં સુધી આ બેની વચ્ચે છે ત્યાં સુધી ઉપરથી નીચે, નીચેથી ઉપર, બરાબર. આ યાદ રાખજો. પણ જો આ બંનેની ઉપર નીકળવાનો પ્રયત્ન કર્યો માર્કેટે તો સ્ટ્રોંગ 0ની અપેક્ષા રાખી શકો, બરાબર. 325 થી 500 પોઈન્ટની મૂવમેન્ટ છે 82,726 સુધી.
અને 83,000નું લેવલ આવી જાય ભૂલમાં તો લઈ લેશું આપણે, બરાબર. ડાઉન સાઈડ માટે જો 81,480ને બ્રેક કર્યું તો પાછો આ લેવલ જોવા મળી શકે. અને આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે 80,493, બરાબર. 81,493થી 80,493, બરાબર. 1000 પોઈન્ટની મૂવમેન્ટ મળી શકે. કોની નીચે? 480 નીચે. પણ જો આ એરિયામાં 82,325ની આજુબાજુ માર્કેટ જાય અને અહીંયાથી રિજેક્શન લે, સ્ટ્રોંગ 0-0 ક્યારે થાય એ સમજાવું છું કે મોર્નિંગમાં માર્કેટ ફ્લેટ ઓપન થાય અથવા થોડુંક ગેપ ડાઉન ઓપન થાય અને ફરી આ ઉપર જાય અને આ લેવલની આજુબાજુ 12-1 વાગ્યાની આજુબાજુ આવે, 12:30ની આજુબાજુ, અને અહીંયાથી રિજેક્શન દેખાય, બરાબર. અને જો આ લો બ્રેક થયો ને ભાઈ, જે આ અથવા તો આ લેવલ બ્રેક થયું ને, એટલે આ એ આવશે, આ પણ આવશે, આ પણ આવશે અને આ પણ આવી શકે. ધ્યાન રાખજો, બરાબર. પણ એના માટે કન્ડિશન એ છે કે આ બ્રેક થાય અને આ બ્રેક થાય. પણ કેટલા વાગ્યા સુધીમાં? 1:50 અથવા તો 1:30થી 1:50 સુધીમાં આ લેવલ બ્રેક થઈ ગયું હોવું જોઈએ. તો પછી એની પાસે ટાઈમ રહેશે અહીંયા આવવાનું, બરાબર. તો વધારે ઓવર ટ્રેડિંગ ના કરતા. માર્કેટનું સ્ટ્રક્ચર હાલ જે આ સ્પેસ છોડીને આવ્યું છે ને એ થોડું નડે છે કે અહીંયાથી એક સ્પાઇક મારી શકે. કદાચ અહીં ડાઉન ઓપન થશે ને તો પણ અહીંથી એક સ્પાઇક મારી શકે. ઇટ્સ પોસિબલ, બરાબર. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. જો ભાઈ કોલના પ્રીમિયમ પાસે, કોલનું પ્રીમિયમ છે 82,000નો કોલ. કોનો છે? 82,000નો, બરાબર. હવે આની પાસે એક સપોર્ટ છે, એક બેઝ છે 155. જ્યાં સુધી 155ની ઉપર છે ત્યાં સુધી આપણે આને નજરમાં રાખશું. 155 તૂટી જશે એટલે આપણે આને ભૂલી જશું, બરાબર. આ 262ની ઉપર જશે તો ફર્સ્ટ ટાર્ગેટ 384 પકડાવી દેશે અને એના ઉપર જશે તો 478, બરાબર. આ વન વેની વાત છે. માર્કેટ મોર્નિંગમાં ઓપન થતાની સાથે જ અહીંથી આમ કરીને આમ બ્રેક કરશે તો આ 2 ટાર્ગેટ આવી શકે, બરાબર. ધારી લ્યો કે માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થયું, પોસિબિલિટી તો નથી પણ થયું આ એરિયામાં, તો એને ભાઈ 262 આવવા દેજો ને અહીંયાથી બાઉન્સ બેક કરે તો 643 સુધીના લેવલ જોવા મળી શકે, પણ ગેપ અપની સિચ્યુએશનમાં, બાકી નહીં. બાકી તો આ જે સેલર છે ને ભાઈ, એ મને નથી લાગતું કાલ આ પ્રીમિયમને જીવવા દેશે જે આ રિજેક્શન આવ્યું છે ને, બરાબર. તો આ તો વાત થઈ કોલની. હવે જોઈ લો જરા પુટ, જેની અંદર જે આ બાયર છે ને ભાઈ, આ મજા કરાવે એવા બાયર છે, સ્ટ્રોંગ કેન્ડલ છે આ, બરાબર. તો 136થી લઈને 165 સુધીની આ રેન્જ છે. જો આ રેન્જની અંદર ક્યાંય સપોર્ટ લેતું દેખાય ને તો સવારમાં ઓપોર્ચ્યુનિટી છે. અને 199 ને પાર કરશે ને એટલે પહેલાં તો 251 અને 251ને જો પાર કરી દે ને તો 441 અને 560 સુધી બલિદાન દઈ શકાય. ઇટ્સ પોસિબલ. 500 સુધી તો દઈ જ શકાય, બરાબર. તો સારામાં સારો 2x ફંડનો એક ટ્રેડ મળી જાય તો માર્કેટને અલવિદા કરી દેવાય, બરાબર. આ મારો પર્સનલ વ્યૂ છે. કેમ કે તમારા કેપિટલના, ધારી લ્યો કે તમે 20,000ના કેપિટલથી કામ કરો છો. કેટલા? 20,000ના. તો તમને 20,000ના કેપિટલમાં 3,000 મળી જાય ને એટલે તમારો દિવસ પૂરો થઈ ગયો. કેમ કે એ પણ 12-13% રિટર્ન છે ભાઈ એક દિવસનું. ઇક્વિટી ટ્રેડિંગ સેશન એટલે 200%નું રિટર્ન થાય. કોણ દેશે ભાઈ? મને સમજાવો તમે. અને 2-3 હજાર જો તમે 20,000ના ફંડમાં કામ કરતા હોય ને તો 2-3 હજાર આરામથી માર્કેટ આપે છે. પણ આપણે શું કરીએ છીએ કે ભાઈ પહેલાં લઈ લઈએ અને પછી એ જ વસ્તુને પાછા દઈ દઈએ છીએ સેકન્ડ સેશનની અંદર, બરાબર. તો આવું ના કરો, ઓવર ટ્રેડિંગ ના કરો બને ત્યાં સુધી, બરાબર. અને જે કમાયેલા કેપિટલ છે એને ક્યારેય લોસમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન ન કરો. ન મળે તો કાંઈ નહીં, પણ દેવાતો નથી. આ નિયમ સાથે
રહ્યો અને આપણે જે આપણી સ્ટ્રેટેજી છે બોટમેથી પકડીએ એને હવે આપણે એક નવું નામ આપી દેશું, ઉડે તો જ હા, બરાબર. તો આવું કંઈક થઈ શકે તો આપણે એવો પકડવાનો કે ભાઈ બોટમ ઉપરથી પકડ્યો છે ને પછી નક્કી કરી લેવાનું કે ઉડે તો જ હા, બાકી બાવરિયામાં ઘા. કેમ કે લઈ જશે તો 5-7 પોઈન્ટ લઈ જશે, બાકી દઈ જશે તો 60 થી 70 પોઈન્ટ જ લેવા છે અને એ હકથી લેવા છે. શું એક કેલ્ક્યુલેશન મારો કે દિવસમાં તમે 21 ટ્રેડિંગ સેશનમાં તમે 21 ટ્રેડ કરો છો, એમાંથી તમારી એક્યુરેસી 20%ની એટલે કે 5 ટ્રેડ તમારા કે એસએલ જાય છે અને 15 ટ્રેડ તમારા ટાર્ગેટ આવે છે, બરાબર. તો 5 ટ્રેડના એસએલ 50 પોઈન્ટ ગણો ને તો 15 ટ્રેડના મિનિમમ 50 પોઈન્ટ ગણો ને કે એક ટ્રેડમાં 50 પોઈન્ટ જ મળ્યા છે તો એ 750 પોઈન્ટ થાય. એમાંથી આ 50 દઈ દો ને 700 પોઈન્ટ ઘરે લઈને જાઓ, બરાબર. આવો હિસાબ રાખો નાનો નાનો. પણ ક્યાંથી પકડવું છે? બોટમેથી. બાકી જતું રહે તો જવા દો, કોઈ વાંધો નથી. આપણે શું ઉતાવળ છે? માર્કેટ કાલ પણ ખુલશે, પરમ દિવસે ખુલશે. વીકમાં જરૂરી નથી કે બધા આખા વીકની અંદર બધા દિવસે કામ કરવું, બરાબર. તો આપણે માર્કેટની જરૂર નથી, જરૂર માર્કેટને છે એવું ફીલ કરાવો એને. ના, હું તારા એરિયામાં નહીં ઘૂસું, તું મારા એરિયામાં આવીશ ત્યારે હું તને લઈશ. આ નિયમ રાખો, બરાબર. તો આશા રાખું છું કે ભાઈ કાંઈક કે તમને સારું એવું નોલેજ મળતું હશે. અને મળે છે તો કોમેન્ટ કેમ નથી આવતી એ હજી પણ મને નથી સમજાતું, કેમ કે 40 થી 50 લોકો જોઈ છે અને એમાંથી ગેણા ગેઠા 4-5 મિત્રો જે છે કે જે મારા ફોન કોન્ટેક્ટમાં છે એ મિત્રો રેગ્યુલર કોમેન્ટ કરે છે, બરાબર. અને એનો પ્રોફિટ લોસ પણ કહે છે, જેથી કરીને અમને પણ ખ્યાલ પડે કે ના ભાઈ 4-5 મિત્રો તો કમાય છે, પણ બીજા શું કરે છે એમ, અને નથી કમાતા શું કામ નથી કમાતા, તમારી મેન્ટાલિટી શું છે અથવા તો તમને ક્યાં તકલીફ પડે છે એ કોમેન્ટમાં જણાવો તો કંઈક ગાઈડ કરવાનો પ્રયત્ન કરશું, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.